એ ભાઈ, જમીન તમારી, ટ્રેક્ટરને ડીઝલ તમારું, મોંઘાદાટ ખાતર બિયારણ તમારા, તોય છેલ્લે મજૂર માલામાલ અને ખેડૂત પાયમાલ? આવું કેમ ભાઈ? આ 25% અને 33%ના ભાગના ખેલમાં ક્યાંક તમે છેતરાતા તો નથી ને? જો આ ગણિત નહીં સમજાય ને, તો આખું વર્ષ લોહી પરસેવો પાડ્યા પછી પણ છેલ્લે ખિસ્સું ખાલી જ રહેશે. આજે આ અસલી રમત સમજવી છે. જુઓ ભાઈ, 25% એટલે કે ચોથો ભાગ આપવો એ હવે ખેડૂતને પોષાતું નથી. કેમ? કારણ કે પહેલાં ખેતીમાં ખર્ચો ઓછો હતો. અત્યારે ડીઝલ અને દવાના ભાવ આસમાની છે. અને ઉપરથી આ 33% એટલે કે ત્રીજો ભાગ માંગવાની નવી ફેશન આવી છે. ખેડૂતને છોકરાની વહુ લઈ આવવા સિટીમાં મકાન માંગતા હવે મજૂર 33% ભાગ માંગે. ખેડૂત કરી તો કરી શું? જો બધો જ ખર્ચ ખેડૂતનો હોય અને મજૂર સીધો કુલ ઉતારા પર ત્રીજો ભાગ લઈ જાય તો ખેડૂત પાસે છેલ્લે દેવું જ વધે. મજૂર તો નફામાં ભાગીદાર છે, પણ શું એ તમારા નુકસાનમાં ભાગીદાર છે? હવે સમય બદલાયો છે કાકા. આંધળું ક્યું કરીને ભાગ આપી દેવાથી ખેતી ક્યારેય નહીં પોષાય. કાં તો મજૂર પાસે ખર્ચમાં ભાગ પડાવો અથવા ચોખ્ખા નફા પર ગણતરી કરો. તમે ખેડૂત પુત્ર છો, જમીન તમારી છે, તો શેઠ તમે છો, મજૂર નહીં. થોડું ગણિત ગણતા શીખો, નહીંતર છેલ્લી ઠનઠન ગોપાલ જ આવશે. ખેડૂત મિત્રો, તમારા વિસ્તારમાં અત્યારે શું રિવાજ ચાલે છે? 25% કે 33%? અને એમાં તમને છેલ્લે કંઈ બચે છે ખરું? જે હોય એ સત્ય કમેન્ટમાં જરૂર જણાવજો. અને દરેક ખેડૂત સુધી આ ગણિત પહોંચાડવા વિડીયો શેર કરજો. ફોલો કરો ખેડૂત હિત રાજકોટ.